પોરબંદરના સાંદીપની વિદ્યાનિકેતનના શ્રી હરિમંદિરમાં પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની પ્રેરણાથી શ્રી રામનવમીના ઉત્સવની આસ્થા અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. શ્રી રામનવમીના પરમ પાવન ઉત્સવ નિમિત્તે સવારે વિધિવત પૂજા સાથે શ્રી હરિમંદિરના સર્વે શિખરો પર નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મધ્યાહનમાં તુલસીદાસજીની શ્રી રામચરિતમાનસના બાલકાંડમાં વર્ણિત શ્રી રામ જન્મોત્સવની મંગલમય ચોપાઈઓ તથા સંકીર્તનનું સાંદીપનીના સંસ્કૃત પાઠશાળાના ગુરુજનો અને ઋષિકુમારો દ્વારા ગાન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મધ્યાહન સમયે બરાબર બપોરે 12 વાગ્યે શ્રી હરિમંદિરના મુખિયાજી દ્વારા શ્રી રામ દરબારના ગર્ભગૃહના દ્વાર ખુલતાની સાથે જ ઉપસ્થિત સૌ ભાવિકોએ ઉમંગ અને ઉલ્લાસ સાથે જય ઘોષ કરીને શ્રી રામ જન્મોત્સવના વધામણા અને દર્શન કર્યા હતા. શ્રી હરિમંદિરના મુખિયાજી દ્વારા બાળ સ્વરૂપ શ્રી રામજીની પૂજા અને આરતી ઉતારવામાં આવી હતી. ત્યાર પછી શ્રી રામ જન્મોત્સવની બધાઈ ગાન સાથે શ્રી સીતારામજીની ઉત્સવ મૂર્તિને પારણામાં પધરાવવામાં આવી અને એમને ભેટ રમકડા પ્રસાદ અર્પણ કરવામાં આવ્યા હતા. આ મંગલમય અવસરે શ્રી હરિમંદિરમાં શ્રી રામ દરબારનો ઋષિકુમારો દ્વારા દિવ્ય અને અલૌકિક શણગાર કરવામાં આવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.